મારા પપ્પા આર્મીમાં હતા એટલે વારંવાર ઘર બદલતા રહેવું પડતું અને છેલ્લે જ્યારે એને જોયો તે વખતે હું પણ તેના જેવી જ હતી. જિંદગી એ બચપણની છેલ્લી સીડી અને જવાનીની પહેલી સીડી પર લાવી દીધા હતા. શરીર બદલાવના રસ્તા પર પહેલેથી નીકળી ગયું હતું. મને પણ ખબર હતી કે હું હવે બચ્ચી નથી. ઢીંગલા ઢીંગલીની રમત હવે ખતમ થઈ ગઈ હતી અને છોકરાઓને જોવાની નજર બદલાઈ ગઈ હતી. પહેલા છોકરા ફક્ત છોકરા જ હોતા, ગંદા, બેહુદા, બદતમીઝ, બેશરમ છોકરા, અને હવે ફક્ત છોકરાના રહેતા ઓપોઝિટ બની ગયા હતા. અજીબ ઉંમર હતી એ, જવાની વેલકમ કરી રહી હતી અને બચપણ અલવિદા. અને જ્યારે કાજોલની DDLJ જોઈ એના પછી તો આંખોમાં નવા સપનાઓની ઉમંગ આવી ગઈ હતી અને છોકરાને જોવાનો અંદાજ પણ બદલાઈ ગયો હતો. પહેલીવાર અહેસાસ થયો કે હું પણ છોકરી છું અને ક્યાંક ને ક્યાંક કોઈ મારી માટે પણ બન્યું છે. એ વાતના ખ્યાલ પરથી જ દિલની ધડકન તેજ થઈ જતી કે કોઈ મારો પણ હાથ પકડશે, મને એની બાહોમાં ઉઠાવશે, મારા નખરા સહન કરશે, મને મનાવશે, મને ગિફ્ટ આપશે, મને ચોરી છુપે મળવા આવશે. એ બધું કરશે જે ફિલ્મનો હીરો કરે છે. સ્કૂલના એ છેલ્લા દિવસો સરસ હોય છે. કોલેજ પછી પ્રોફેશનલ જીવન, જેમાં તમે ઘણા લોકોને મળો છો, પ્રેમ પણ થાય છે. પણ કહેવાય છે ને, પહેલો પ્રેમ ક્યારે પણ નથી ભૂલાતો, અને એ સાચું પણ છે. અને એ આ જ દિવસો હતા. મારો ઝુકાવ એની તરફ થયો. શરૂઆત દોસ્તીથી થઈ. અમે સાથે જ સ્કૂલ જતા અને પાછા આવતા. મારી સહેલીઓ મને એની સાથે આવવા માટે ના પાડતી છતાં હું એની સાથે જ આવતી. એનું ઘર પણ મારી બાજુમાં જ હોવાથી એ મારા ઘેર પણ આવતો. ઘણી વખત હું પણ એના ઘેર જતી. એ મારો બેસ્ટ ફ્રેન્ડ હતો. એ દિવસોમાં મારા શરીરમાં સ્ત્રીના લક્ષણો દેખાવા લાગ્યા હતા. મહિનાના એ 5 દિવસ બહુ ખ્યાલ રાખવો પડતો હતો. શર્ટની અંદર બ્રા નામનું એક બીજું વસ્ત્ર વધી ગયું હતું. હવે બિંદાસ ઉછળવું કૂદવું બંધ થઈ ગયું હતું અને મોઢા પર શરમ નામની વસ્તુ એની જાતે આવી ગઈ હતી. પણ આ બધી વાતોની અસર અમારા રિલેશનમાં નહોતી થઈ. અમે એ જ રીતે લડતા, ઝઘડો કરતા, એકબીજાના વાળ ખેંચતા. ઘણી વખત તો એને હું થપ્પડ પણ મારી દેતી અને તો પણ ઘણી વખત એક જ પ્લેટમાં અમે જમતા. સમય જાણે અમારા સંબંધને અડીને જતો રહ્યો હતો. જ્યારે પણ અમે સાથે હોતા તો નાના છોકરાઓ જેમ રહેતા. પછી મેં DDLJ જોઈ. જો કે એ પહેલાં મારી સહેલીઓએ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડનો કોન્સેપ્ટ સમજાવી દીધો હતો. એમાંથી કેટલીકને તો બોયફ્રેન્ડ પણ હતા. એમાંથી એકે તો મને શરીર સંબંધ અને સેક્સ વિશે પણ જાણકારી આપી દીધી હતી. મને યાદ છે જ્યારે મેં DDLJ જોઈ હતી ત્યારે ઘેર આવીને 1 અઠવાડિયા સુધી મેરે ખ્વાબો મેં જો આયે ગીતમાં હું મારી પોતાને શોધતી હતી. કાજોલ સાથે ખુદને સરખવાતી હતી. બસ એ જ વખતે વિચાર આવ્યો, મારા જીવનમાં કોણ આવશે? હજુ આ સવાલનો જવાબ ના હતો મારી પાસે ને મારી સહેલીએ બીજો સવાલ ઉઠાવી દીધો અને એના એ જ સવાલમાં મારા પહેલા સવાલનો જવાબ હતો, તારો બોયફ્રેન્ડ ક્યાં છે? આયો નહીં હજુ? એને આવતા જોઈ મારી એ સહેલી હસીને બોલી કે જો આવી ગયો તારો બોયફ્રેન્ડ. અને હું હસી પડી. પાગલ છે શું? એ મારો બોયફ્રેન્ડ નથી, દોસ્ત છીએ અમે. આ જવાબ હતો મારો. હા હા જરૂર, અમને બનાવવાનું બંધ કર. આખો દિવસ તો એને ચીપકેલી હોય છે. જ્યારે દેખો ત્યારે એની સાથે જ હોય છે. અચ્છા, એક વાત કહે છે, મારી સહેલીએ કહ્યું. બસ એના આ જ વાક્યએ બધું બદલી દીધું. એને જોવાની મારી નજર પૂરી બદલાઈ ગઈ. આંખોએ એને જોયો, દિમાગે હજારો સવાલ કર્યા, ને દિલે બધા જ સવાલના જવાબ શોધી લીધા. અને એ દિવસે એને મારો હાથ પકડ્યો તો શરીરમાં ધ્રુજારી આવી ગઈ. જ્યારે એ ખસીને મારા શરીરને અડીને બેઠો તો એને દૂર કરવાને બદલે હું શરમથી સહેમી ગઈ. અને જ્યારે ગરમીમાં એના પોકેટ મનીમાંથી એને મારા માટે આઈસ્ક્રીમ લીધો ત્યારે પહેલીવાર મારા દિલમાં એની માટે પ્રેમ ઉમટી પડ્યો. બસ એના પછી એની દરેક વાતો મને ગમવા લાગી. પહેલાં હું એની રાહ જોતી પણ હવે બેચેની થવા. પહેલાં હું એની સાથે લડતી પણ હવે હું શિકાયત કરવા લાગી. પહેલાં હું એની પાસેથી છીનવી લેતી પણ હવે હું એને મનાવવા લાગી હતી. પહેલાં હું એની પાસે માંગતી પણ હવે હું ઉમ્મીદ કરવા લાગી હતી. આ પ્રેમ જ હતો ને મને ખબર નહીં કે એ મારા માટે શું વિચારતો હશે. એના વર્તાવમાં મને ફરક લાગ્યો હતો પણ હું કંઈ કહી નહોતી શકતી કે એ મને દોસ્ત માને છે કે એનાથી વધારે. અને કદાચ એ પણ આ લાગણીને મહેસૂસ કરતો હશે તો એ પણ એ જ ઉલઝનમાં હશે જેમાં હું ખુદ હતી.